तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज गाइस આપણે इंस्टाग्राम पर हाल ट्रेंडिंग में रील्स चाले छे आशिक दिल ना तूटेला, तो तेना पर આપણે એક જોરદાર लिरिक्स વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છે। ચેનल पर ना હોય तो चैनल ने सब्सक्राइब કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, कारण કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ પર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો વિડિયોને સ્ટાર્ટ કરતા એક ડેમો સ્ટેટસ જોઈ લઈએ, પછી આપણે વિડિયોને આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે અહીંથી આ રીતે તમને જે પ્રોજેક્ટ છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તમે જોઈ શકો ને આપણી પ્રોજેક્ટ હશે તો તેને તમારે ઓપન કરી જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે ગાઈસ તમને અંદર સોંગ મળશે અને અંદર તમને લિરિક્સો પણ મળી જશે અને અંદર તમને ઇફેક્ટો પણ જોવા મળી જશે, બરાબર છે। તો હવે તમારે પહેલાં નીચે આપણે એક લોગોવાળી જે ઇફેક્ટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, લેયર છે તેના પર, બરાબર છે। તો તેની પર તમારે ક્લિક કરવાનું છે, લેયરવાળી જે ઓપ્શન છે તેની પર તમે જોઈ શકો છો આ જે લોગો છે, બરાબર છે। તે લોગોની લેયર ઉપર ક્લિક કરીને તમારે કલરફુલ જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ ગાઈસ તમે જોઈ શકો છો અને તમે આ જે ઇમેજનું ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારી ગેલેરી ઓપન થઈ જશે। તમે ક્લિક કરશો એવું અને તમારે જે પણ લોગો હોય સ્ટેટસનો એ તમારે રાખી લેવાનો રહેશે, બરાબર છે। ત્યારબાદ તમારે આગળ તરફ આવવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે જ્યાં લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ બીટમાર્ક આપ્યો છે તે બીટમાર્ક રહીને તમારે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લઈ લેવાનો છે। તમે તમારો ફોટો પણ અહીંયાથી એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો છે। હવે આ જે ફોટો છે એને તમારે ઉપરના થ્રેડ પર ક્લિક કરીને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટોને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને જે ફોટોની લેન્થ છે એ તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી દેવાની રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો તેની આપણે ફોટોની જે લેન્થ છે એ આપણે મ્યુઝિકના એન્ડ સુધી કરી દઈશું, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ફોટોની લેન્થ મ્યુઝિકના એન્ડ સુધી થઈ જાય ત્યારે જે ફોટો છે તેની પર હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ જે ફોટો છે એને તમારે નીચે તરફ લાવીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો કોઈ પાર્ટમાં ખબર ના પડી હોય અથવા તમે મને મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવતો તમને બરાબર તમે મને કમેન્ટ કરી શકો છો, તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો, ત્યાં આગળ તમને હું જરૂરથી રિપ્લાય આપી દઈશ। તો ગાઈઝ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।